અમદાવાદના નરોડા વિસ્તારમાં કાપડીવાસ નજીક નશામાં ધૂત કાર ચાલકે એક્ટિવા પર જઈ રહેલ દંપતી સહિત 3 જણને હવામાં ફંગોળ્યા હતા, જેના કારણે ઘાયલોને તાત્કાલિક 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટના બાદ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સૂત્રોના જણાવ્યા માટે પબ્લિકે તેને પીછો કરી પાયલનગરના વિસ્તારમાંથી છોડાવ્યો હતો અને તે દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય અમૃતજી ઠાકોર ઘટના સ્થળે પહોંચ્યા હતા, જેમનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં તેઓ પોલીસ ઉપર આક્ષેપ લગાવતા જોવા મળે છે કે આરોપીને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. પોલીસ વાન આરોપીને લઈને જતી રહી હતી. ધારાસભ્યએ ખુલ્લો આમ પ્રશ્ન ઉઠાવ્યો છે કે નશામાં વાહન ચાલવનાર વિરુદ્ધ કડક કાર્યવાહી કેમ નહીં કરવામાં આવે, તેમ પોલીસની કામગીરી પર સવાલ ઉભા કર્યા હતા અને તપાસ બાદ કાયદેસરની કાર્યવાહી કરવા હાથની માંગ કરી હતી. પોલીસ દ્વારા આરોપીની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે તેવું સૂત્રો દ્વારા જાણવા મળેલ છે. વિસ્તારની અંદર નાનકડું જાતના દીકરાઓ ફૂલ દારૂના નશાની અંદર નિર્દોષ નાગરિકોને હડપટીએ લઈ અને હિટન રસની ઘટના બની છે. આ ઘટના નરોડા ગામના હિરોની સેવિક સેન્ટરની સામે બની છે. માલિકીદારનો દીકરો ફૂલ નશામાં છે, દારૂની બોટલો છે, છોકરાઓ અહીંયા વિડીયોના ઉતાર્યા છે. દુઃખદ બાબત એ કહેવાય કે જયારે આ ગાડી પકડવા છે, બાઇક એક્ટિવા પર 3 દીકરાઓ હતા, અહીંયા આજુબાજુના સૌ દીકરાઓ ભેગા થઈ અને એનો વિડીયો ઉતારતા હતા. પાયલનગર સુધી આ ગાડીને પકડીને પાછી લાવ્યા. આ ગાડીને પકડીને પાછી લાવ્યા ત્યારે પીસીઆર વાન પાછી આવે છે. અંદર બેસીને પીસીઆર વાન પોલીસ એને પ્રોટેક્શન આપી અને બગાડી ગયો. પોલીસ ઉપર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ. એ 3 દીકરીઓ હતી, 2 દીકરા હતા. એમને પાડી અને જતા રહ્યા ત્યારે છોકરાઓ પાછળ પીછો કરી અને ગાડી પકડી લાયા. એ દરમિયાન મારો ભત્રીજો નૈમેશ ઠાકોર વિડીયો ઉતારતો હતો. પોલીસે કઈક અંદર મિલીભગત કરી. પીસીઆર કોણ હતી મને ખ્યાલ નથી, પણ પોલીસે અંદર તોડબાદ કરી, સેટિંગ કરી અને ગાડી રવાના કરી. મારો છોકરો લાઈવ કરે છે તો એના ઉપર ગાડી નાખી અને અત્યારે હોસ્પિટલ લઈ ગયા. પહેલા કાયદેસર આ તો આરોપી છે, પણ એનાથી 10 ગણા આરોપી પોલીસ છે.